હેલો ગાઈસ, જય ગણેશ. અત્યારે હું મારા બાના ઘરે આવ્યો છું, જ્યાં હું અત્યારે રહું છું અમદાવાદમાં. મારો બીજો વ્લોગ છે. પહેલા વ્લોગમાં સારો એવો પ્રેમ મળ્યો, પણ હજુ થોડું ઇમ્પ્રુવિંગની જરૂર છે. હું તમને મારો એટલો બધો લાંબો ઇન્ટ્રો નહીં આપું કે જે તમે બોર થાવ, એટલે હું બહુ શોર્ટમાં તમને સમજાવું છું અને આ વિડીયો આગળ વધારું. આ નાનું એવું ઘર છે જે અત્યારે હું અમદાવાદમાં મારા નાનીના ઘરે રહી રહ્યો છું, અને જોડે જોડે સાથે સાથે કોલેજ અને મારું ફ્રીલાન્સિંગ વર્ક, મારું ટેટુ રિલેટેડ કામ બધું કરી રહ્યો છું. એની સાથે સાથે હું મારા દીદીના અને મારા ફોઈના ઘરે પણ રહું છું. હું તમને એમને પણ મળાવીશ. ગાઈસ, આ મારા બા છે જે અત્યારે મારો પહેલો વ્લોગ જુએ છે. હવે એમને આપણે પૂછીએ કે બા તમને પહેલો વ્લોગ કેવો લાગ્યો? બા, કેવો લાગ્યો તમને વિડીયો? સરસ. ગમ્યો તમને? મસ્ત. ગમે ને? શું કરવા જેવું છે આગળ મારે આમાં? હજુ આગળ થોડું કહું, વધારે પ્રવૃત્તિ વધે, નવી નવી એવું કર. હા, તમને ગમે છે આવો વિડીયો બનાવું છું તે? હા, ગમે છે ને. બા, આપણા ઘરને કેટલો ટાઈમ થયો હશે? 70 વર્ષ થયા. અને આ જગ્યાનું નામ શું? એરિયા? આ નાની સારી વાર. નાની સાડીવાર. હા. જગ્યા સરસપુર. સરસપુર ખુડિયાર માના મંદિર ના ચોકઠાની આગળ. ઓકે. હેલો ગાઈસ, કાલે થોડું કામના લીધે લેટ થઈ ગયું હતું, એટલે આપણો વ્લોગ અહીંયાથી કન્ટિન્યુ કરીશું. આજે ડે 2 છે. હાલ મારે એક ક્લાયન્ટના ત્યાં ટેટુ અપોઇન્ટમેન્ટ છે, એમના ઘરે વિઝિટ કરવાનું છે મારે. હવે એમની પરમિશન લઈને હું તમને સ્ટેપ બાય સ્ટેપ ટેટુની પ્રોસેસ શું હોય છે, સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી તમને બતાવવાનો ટ્રાય કરીશ. આ ક્લાયન્ટની ડિઝાઇન છે જે આપણે બનાવવાની છે. ગાઈસ, આ સેટઅપ કરેલું છે. હવે ટેટુ સ્ટાર્ટ કરીશું. मैम, कैसा रहा एक्सपीरियंस आपको? ये टैटू आपको कैसा लगे? बहुत ही अच्छा लगा। लाइक ये टैटू मैंने दोबारा बनाया क्योंकि पहला टैटू जो मैंने शिव जी का ही बनवाया था, मेरे फेवरेट है वो। तो पीछे में मैंने बनवाया। दिखाओ ना मैम। देखो गाइस, ये मैंने ही बनाया है टैटू। So I just loved it. ये प्रॉपर्ली हील हो गया है। और ये मेरी फर्स्ट टैटू थी और मुझे इतना अच्छा लगा, और सबने बढ़ाई थी कि फिनिशिंग बहुत अच्छी है, सब कुछ अच्छी है। और फिर विद इन लाइक 1 मंथ हुआ हमारे शायद बनाया हुआ, और फिर सेकंड टैटू। सो मैं तो कहूंगी भाई कांटेक्ट करो इस बंदे को, बनवाओ अच्छे से, घर पे आके बनवा के दिया है। और आपको कुछ प्लानिंग है नेक्स्ट टैटू वगैरह का? सोचा तो है मैंने, सोचा तो है। नेक्स्ट फिर से कुछ सोचूंगी, कंटेंट कुछ दिमाग में आएगा तो वैसा बनाऊंगी। थैंक यू मैम. थैंक यू सो मच. थैंक यू. તો હાલ અત્યારે ટેટુ અપોઇન્ટમેન્ટ પતાવીને મારા દીદીના ઘરે આવ્યો છું. હવે શાંતિથી બેસીને વ્લોગ એડિટ કરીશ. બસ આવી જ રીતે તમે પ્રેમ વરસાવતા રહો, જોતા રહો મારા વ્લોગ, અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સજેશન આપો કે આગળ હું કેવા વ્લોગ બનાવું, તમને કેવું ગમે છે, તમારો ઓપિનિયન બી આપો કે મારે શું ઇમ્પ્રૂવની જરૂર છે વગેરે. બસ આવી રીતે જ બ્લોગ જોતા રહો. બાય.